ભારતીય રેલવે દ્વારા તત્કાલ ટિકિટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો। તત્કાલ ટિકિટની પ્રક્રિયાને પારદર્શક બનાવવાના પ્રયાસ। આધાર વેરીફાઈડ હશે તે જ IRCTC વેબસાઇટની ટિકિટ બુક કરી શકશે। 15 જુલાઈથી એજન્ટો માટે પણ કડક નિયમો અમલી બનશે। એજન્ટો OTP આધારિત જ ઓનલાઈન બુક કરી શકશે। એજન્ટોને તત્કાલ ટિકિટ બુકિંગનો ટાઈમ 30 મિનિટ પછી આપવામાં આવશે। आधार कार्ड वेरीफाई करते ये टिकट बुक कर सकते IRCTC वेबसाइट थी। અને બીજી વસ્તુ છે આમાં 15 જુલાઈથી PRS કાઉન્ટર અને જે એજન્ટો પણ ઓનલાઈન જે ટિકિટ બુક કરશે એ પણ આધાર OTP મળશે ત્યાં એ લોકો ટિકિટ બુક કરી શકશે। આને કારણે એમાં જે પારદર્શિતા આવી છે, જે પહેલાં જે અનઓથોરાઇઝ એજન્ટો બધા જે ટિકિટ કોઈના પણ નામ પર બુક કરતા હતા બધું બંધ થઈ જશે। હવે જેને પર આધાર વેરીફાઈડ હશે એ ટિકિટ બુક કરી શકશે। બીજું છે કે જે હવે જે ઓથોરાઇઝ એજન્ટ જે છે એ 30 મિનિટ પહેલાં ટિકિટ બુક કરી શકશે નહીં। આજે 1 જુલાઈથી તત્કાલ ટિકિટ બુકિંગ સંબંધિત નિયમોમાં અનેક સુધારા કરાયા છે। તત્કાલ ટિકિટના દુરુપયોગને અટકાવવા માટે આ ફેરફાર કરાયાનું જણાવાઈ રહ્યું છે। જે મુજબ હવે આધાર વેરીફાઈડ કસ્ટમર જ IRCTC વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનથી ટિકિટ બુક કરી શકશે। મુસાફરો તત્કાલ AC ક્લાસ ટિકિટ સવારે 10 થી 10:30 અને નોન AC ટિકિટ સવારે 11 થી 11:30 સુધી બુક કરી શકશે। તો ભારતીય રેલવે થોડા નિયમોમાં બદલાવ કર્યો છે। ખાસ તો જે તત્કાલ ટિકિટ બુક કરવામાં આવતી હોય છે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે। 15 જુલાઈથી જે એજન્ટો છે તેમના માટે પણ કડક નિયમો અમલી બનશે। એજન્ટો OTP આધારિત જ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે અને જે તત્કાલ ટિકિટ છે એ એજન્ટોને બુકિંગનો ટાઈમ 30 મિનિટ પછી આપવામાં આવશે। એટલે તત્કાલ ટિકિટના નિયમોમાં ફેરફાર ખાસ તો કરવામાં આવ્યા છે। ભારતીય રેલવે આ નિયમ છે એ અમલી બનાવ્યો છે। તત્કાલ ટિકિટની પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ખાસ તો આ પ્રયાસ કરવામાં આવ્યો છે। આધાર વેરીફાઈડ હશે તે જ IRCTC વેબસાઇટથી ટિકિટ બુક કરી શકાશે। જેનું આધાર વેરીફાઈડ નહીં હોય તો તેઓ તત્કાલ ટિકિટ બુક નહીં કરાવી શકે। એટલે ખૂબ મહત્વપૂર્ણ જાણકારી, જે પણ મુસાફરો રેલવેમાં મુસાફરી કરતા હોય છે તેમના માટે આ નવા નિયમો મહત્વપૂર્ણ બની રહેશે।